અને આ તરફ વડોદરાની અંદર પોલીસની કામગીરી જે શંકાના દાયરામાં અત્યારે જોવા મળી રહી છે। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના દાયરામાં છે। પૂર્વ બુટલેગરે વિડીયો વાયરલ કરી મોટો ધડાકો કર્યો છે। પોલીસની મિલીભગતથી આરોપી ભાગ્યો હોવાનો આક્ષેપ બુટલેગરે કર્યો છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરતું। तो आ वीडियो अत्यारे सामे आवी रह्यो छे। एक बुटलेगर द्वारा आ वीडियो जाहिर करवामां आव्यो छे અને बुटलेगर ए वीडियोनी अंदर એવું સ્પષ્ટપણે કહી રહ્યો છે કે પોલીસની જે કામગીરી છે તેના પર સવાલો ઊભા કરી રહ્યો છે અને તેનું કહેવું છે કે જે વ્યક્તિ છૂટી ગયો છે તે પોલીસની રાહ રહેમ નજર હેઠળ છૂટ્યો છે। વડોદરામાં ખાખી પર આ લાંછન લગાવતો હોય તે પ્રકારનો વિડીયો જો કે સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। ત્યારે કાયદાના રક્ષકો જો કાયદાના ભક્ષકો બની જશે તો પછી શું થશે તેવા આક્ષેપો પણ આ બુટલેગર કરતો જોવા મળી રહ્યો છે। આ વિડીયોની અંદર પોલીસની મિલીભગતને કારણે આરોપી છૂટી ગયા હોવાનું તેનું કહેવું છે। પૂર્વ બુટલેગરનો આ વિડીયો છે જે ત્યારે ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વડોદરા શહેરથી આ ઘટના પ્રકાશમાં આવી છે। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના દાયરામાં આવી ચૂકી છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વડોદરાની અંદર પૂર્વ બુટલેગર જે એક વિડીયો વાયરલ કરે છે જેની અંદર તે એવું કહે છે કે જે આરોપી છૂટી ગયો છે તેને પાછળ પોલીસની મિલીભગત સામે આવી રહી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે। એટલે પોલીસની કામગીરી શંકાના ઘેરામાં છે। વિગતો શું? જી લક્ષ્મી, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના જે પરાક્રમો જે બહાર આવી રહ્યા છે એકને એક પગલે વિવાદમાં આવી રહ્યા છે પોલીસ કર્મચારીઓ। ત્યારે ગઈકાલ રાતનો જ આ વિડીયો વાયરલ થયો છે જે બુટલેગરે જાતે વાયરલ કરેલો છે। જે પૂર્વ બુટલેગર હતો જેને ધંધો બંધ કરી દીધો છે પરંતુ પોલીસ એને ક્યાંક ને ક્યાંક રંજાડતી હોવાના પણ આક્ષેપ કર્યા છે। ત્યારે બીજા બુટલેગરની એને બાતમી આપી જે બુટલેગર પકડાયો હતો એક્ટિવા સાથે, પરંતુ પોલીસની હાજરીમાં જે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। ત્યારે બુટલેગરે ચોક્કસ આક્ષેપો કર્યા છે કે જે પોલીસની મિલીભગત છે આ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો મામલો છે અને પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરાવવા જોઈએ, પરંતુ આજ સુધીમાં હજી સુધી પગલા ભરાવાની કોઈ વાત આવી નથી। સામે કોઈ અધિકારીએ કોઈ એક્શન લીધા હોય તેવું આવ્યું નથી, પરંતુ જે રીતે જાહેર માર્ગ પર આ તમાશો થયો હતો તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે પોલીસ કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય ત્યારે આવા ઇસમો સામે પગલા ભરવા જોઈએ, આવા પોલીસ કર્મચારીઓને દંડવા જોઈએ તેવી પણ લોકોની માંગ ઉઠી છે। જી લક્ષ્મણ। જી આભાર હિરેન।